સાલું તો ફેમિલી કેમ છો બધા મજા મને તો જય માતાજીને જય દ્વારકાધીશ. જો આપણે નાહી ધોઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ત્યાં આજ તો ભાઈ જાગી ગયા છે ચાલા સવારમાં વહેલા હો ભાઈ. આજ તો અમારે આવે છે અમારે રેસ્ટ કાની ઘરે જાન આવી છે તો આજ તો આપણે વહેલા જાગી ગયા હતા કારણ કે સાલો હજાર નાહી ધોઈને કમ્પ્લીટ કરીને હવે બ્લોગ શરૂ કરી દેવી તો સાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો અને હવે જઈ રહી છે આપણે મંડપ બાજુ તો સાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહું. તો આપણે આમ પહોંચી ગયા મંડપ ડેકોરેશન જો हेलो ચાલો જો અમારે પાણીયાભાઈ તૈયાર થઈ ગયા. પાણીયાભાઈ મામાને ઘેર લગ્નમાં આવ્યા એવું છે? કોના લગ્ન છે? મામા દીકરાના? એવું મામાના એટલે મામા થાય છે. ચાલો તો અમારે બધા તૈયાર થઈ ગયા છે. હા જો બીજા પાણીયાભાઈ વરાદાન તૈયાર કરી દે જો હજે રીજે તો. હા વરાદો થઈ ગયો તૈયાર. હવે હાલો આપણે કાલ જાનમાં આવી આવજો બધા. ક્યાં ના ના એમ કેવું? હા જો વરાદો થઈ ગયો તૈયાર. હવે ગણ્યા દાદા ગણેશ સ્થાપના જો. હાલો પછી આપણે જવાનું છે પંથે જો મંડપ ડેકોરેશન બધું કમ્પ્લીટ. હા હા આવું આવું ફોટા શૂટ ચાલી રહ્યું છે. હવે પાણી આપણે ઇન્સર્ટ મારીને કમ્પ્લીટ થઈ ગયા છે. અમારું મંડપ ડેકોરેશન જો સાદું મંડપ ડેકોરેશન છે અમારું ભાઈ. હા શરૂ કર્યું. હા જો એન પછી આટલું તો આમ આવ્યો હતો ત્યાં તો મારે રામ રામ કરવા જવાનું છે. ચાલો જો જાને એવી ગઈ છે. રામ રામ કરીએ આપણે. ચાલો તો અમારે મોટા ભાઈ તો બે ગયા. ચાલો તો દાળ તૈયાર થઈ ગઈ. અમારે નીલાભાઈ લબડું બનાવી રહ્યા છે. ચાલો મેથીના તૈયાર થઈ રહ્યા છે. હમણાં બનેલા મેથીના ઉતારવા ન કર આપણે. અમારે નીલાભાઈ જો 100 વાગ્યામાં ચટણી તૈયાર થઈ ગઈ નાખી હતી. હા અમારા રસોઈયા છે આવડા બે નિલેશભાઈ અને જયંતિભાઈ. ઓર્ડર માટે અવશ્ય ઓર્ડર દીજો. હા નાના મોટા બધા રસોડા રાખે છે ત્યારે. મારા ભાઈ હદડાના કારીગર છે સ્પેશિયલ મકવાણા સાહેબ. આપણો ફ્રંટો છે જમણવારનો. પાછું દુકાને જમા કરજો. ના ના
એ પણ અહીંયા ચાલો અમારે જયંતિ કાકા વગાણે નાખી દીધું આખું પેકેટ નાખો હજી બીજું બસ મૂકજો હજી ન હો થેન્ક યુ દાળ લઈ લો બધું નાખો થોડું નાખી હા તો વઘાર આવી ગયો સુગંધ અડાડજો બસ જયંતિ કાકા કેટલા 3 પડેકા થઈ ગયા 4 કસ્તુરી મેથી નાખી દીધી મને ક્યાં કીધું તું ક્યારે કીધું ચાલો તો અમારે જયંતિ કાકાએ શાક ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી નાખ્યો તો વઘાર બગાર કરી નીલાભાઈ જો પાછા ઓર્ડર દીજો હો પાછા ગામમાં જ બધા બહાર ગામ બધા તમામ ઓર્ડર રાખે અમારે જયંતિ કાકા અને નિલેશભાઈ જો રસોઈયા છે ફર્સ્ટ ક્લાસ 1 નંબર શાક બનાવે તમારે આંગળા છાંટતા રહેજો એવું ક્યાં જયંતિ કા નોખું ખાવાનું મન થાય એવું જો શાક થઈ ગયું ફર્સ્ટ ક્લાસ તૈયાર જો અમારે મુકેશભાઈ જો બરફીના બટકા મીણા પાડવા લીટા તાણે નાખ્યા છે તારમાં જો અને ભરતભાઈ અમારે બે કામ કરે છે જો મેં જગાભાઈ જો મીણા લીટા તાણવા હમણાં ખૂટવાડી દીધી હો જગાભાઈ ચાલો એ મુકાકા એ દીપક કહું હાલો આપણો વારો આવી ગયો છે હા બટકા પાડવાનો હાલો બરફી ખાવા કાઈ પર હાલે હાલે જો હાલત ત્યાં રેડી કર્યા કરીને જો મને તો થક નહીં તને ક્યાં પેલા પરસો વળી ગયો તરમાં સવારમાં તો 3-4 ઓઢને આવ્યો તો જો ગુલાબ જાંબુ આવી ગયા ડબ્બા ભરીને જો સાવણી વાળા ગુલાબ જાંબુ ક્યાં ને કાલા ખટ્ટા છે એમ આ સાવણી વાળા આવી ગયા હાલો એક કંદોર આગળ જવું છે એની આગળ સ્લાટ પાણી ભાઈ તો સિંધુ અમે ગપાદા ભજીયા બનાવે તો જીરા વાળા ગપા દાદા હા ગપાદા જીરું નાખજો એમાં હો હમાય ઘરનું જીરું છે આપણે હા ઘરનું જીરું છે આપણે હા ગપાદા જીરું હમાય નાખજો જીરું જો હા એટલે હો ગપાદાન જીરું લેવું જ પડે ને હા લીધું એનું ગપાદાન મોટું 4 નું લીધું મેં એનું એ ગપાદા કે જીરું ભૂલી ગયા ભૈયા બેસી ગયા છે વનો હમણાં જો તમારી રીતે ગપાદા ભૈયા પાડી રહ્યા
એમાં ખાલી થાય છે મોટા ઠોકતા હોય એટલે સુપર હિટ હોપારી જેવો જ લોટ પડે એકદમ ગોળ. ગપા દાદા લાડવા જેવા ભીજ્યા બનાવે છે હા ગપા દાદા લાડવા જેવો ભીજ્યું હોય હા મરસાનું કે નથી એ મોજમાં જ છે બળજ્યું જીરું તો જીરું બળજ્યું તો એ મોજમાં જ છે હા પછી ચાલો જો હવે અમારે ઈનાબેનના લગ્નમાં જો રસોઈ કામ શરૂ થઈ ગયું છે જમવાનું લગ્ન પ્રસંગમાં જો અમારા છે આ પટેલ અમારા સુરેશ પટેલ પછી અમારા આ બધા જમાયું જ છે અને અમારા હસાભાઈ આવી ગયા અને જો અમારે આઈન બધા લગ્ન પ્રસંગમાં જમવાનું તૈયાર થઈ ગયેલું છે અને આ છે અમારા ભાણિયાભાઈ આ બીજો ભાણિયાભાઈ છે આ અમારા કાકાના દીકરા ભાઈ છે મુનાભાઈ આ અમારા હસમુખભાઈ અને જો આ અમારા કાંતિભાઈને બધા આગ્રહ કરી રહ્યા છે મેં ચાલો હમણાં આવું તમારી આગળ પાછો પહેલાં વનાક કાકા આગળ આંટો મારવા જવું છે મારે એ ચાલો જો અહીંયા વનાક કાકા બેઠા છે તો એ થાળે લઈને ઊભા રહી ગયા મેં તો ચાલો એને આગળ પહેલાં જવા દે તો એ ભાગતા થઈ જાય ને આપણે પાછળ ના જવું છે એટલે ચાલો વનાક કાકા આગળ ગભા કાકા અમારે બેઠા છે જો અમારા ગભા દાદા જો અમારા ગભા દાદા અને અમારા વનાક કાકા અમારા અશ્વિન કાકા તો જમી રહ્યા છે એ ક્યાં છે ગરમા ગરમ ભજીયા લેતો હોય આ મેં લેતો આવું ઉભા રહ્યો પછી મેં આ જો અમારા બધા જો માન દઈ રહ્યા છે બટકાનું મારા ભાઈ કહે છે કે મને ક્યાં જુનાગઢમાં બહુ લીધો છે તો મેં કીધું હમણાં મને ફરી લેવાના જ છે કીધું ચાલો હમણાં આવી કીધું પાછો આવું છું પેલો પહેલાં ઓલાને ગરમા ગરમ ભજીયા લઈ દો ચાલો જો આપણે વનાકા બે ગયા છે બપોરા કરવા માટે જમવા માટે જુનાગઢ આ ગુલાબજાંબુ આ વનાકા અમારે જો છે વનાકા બે ગયા જમવા માટે અમારા અશ્વિન કાકા અમારા રૂકા દાદા જમણવાર થઈ ગયું આપણે શરૂ જો ચાલો જો અમારા બધા જમાયું જમે છે એમાં થોડા ખૂટી ગયા લાગે બે ત્રણ જો હા રિષિક જોઈશ કાંઈ બે પાપડ તમારો સુભાષ કાંઈ નહીં હા જો અમારા હંસો લાવ્યો ભજીયા ફરીને પિન્ટુ ભણા તારે ગુલાબજાંબુ જોશે તારા ભણા તારા મુના કાંઈ નહીં જોયું હવે તમારા શેઠ ક્યાં જોઈશે કેમ નહીં જોયું બરોબર ચાલો એને ક્યાંય નહીં જોતું હવે ધરાઈ ગયા છો જમવા બેસી ગયા છે હવે ચાલો તમે જમવા આમંત્રણ હોય પાછી જાઓ હા વાત નહોતો તા કે હા બે પછી આગળ કામ ચાલુ થાય અમારે એમ પાપડ હમણાં હવે તમને કીધું છે આમ પાપડ વાળાને હા મનોકા તમારે ઓ વાંધો નહીં અમારા ભૂપતકાની તો અહીંયા બે ગયા આપણે એને પટ કરી દીધી જવું અમારા ભૂપતકા અહીંયા બેઠા છે બટકું છડાય ગુલાબજાંબુ છડાય હા જો અહીંયા ગુલાબજાંબુ ઉપાડ્યા તો લે હા જો જમાય એમ તો ગુલાબજાંબુ ખાઈ દે હવારા તું કેમ નીકળ્યો તું બે ગયો હાલે વરાજા બટકું લે હે પાછા બધા એકને ન દેતા બટકા ઓલો પછી પછી ફૂલ થઈ જાય છે અણવર હાલો અણવર જો થાળે ઢગલો કીધી દીધો નો ફૂટે ત્યાં સુધી ઊભો ના થવા જોઈએ અણવર ને કોઈ બ્લોગર